એના પોતરા કાઢ્યા અને પછી જો આમાં કાજુ નાખ્યા છે આ બધાને હમણાં. અને અંજીર કેમ નાખશો? અંજીર હમણાં હું બધું તને રેસીપી કહું છું. ઓકે સારું, ચાલો તમને આજે રેસીપી આપી દઈએ. અને ચૂલા ઉપર ચડાવવા વગરની લાડવા બનાવવાના. અચ્છા, એટલે ગરમ કર્યા વગર જ તે ચૂલા ઉપર ચડાવ્યા વગરના જ લાડવા બનવાના. લાડવા બનીને તૈયાર થઈ ગયા છે જો એકદમ. જય શ્રી કૃષ્ણ. તો સવારના 10:30 વાગી ગયા છે અને આજે બહારનો માહોલ પણ સારું છે અને આજે ગણેશ વિસર્જન છે. સ્પેશિયલ ડે છે આજે. ગણપતિ દાદા જાય છે. સ્પેશિયલ ડે નો કહેવાય, સેડ ડે કહેવાય. શું કેવું મમ્મી? એમ સેડ ડે કહેવાય પણ પાછા એને આપણે એમ કહેવાનું છે કે આવતા વર્ષે. તો મમ્મી આજે આ ગુડ મોર્નિંગ સાથે એક સુવિચાર આપી દો. ફાટેલું કપડું હોય ને આ મમ્મી હારું સુવિચાર બનાવી લઈ ગમે ત્યાંથી. ફાટેલું કપડું હોય ને એને થીગડું મરાય પણ પેટને થીગડું ન મરાય. તો એટલે જીવનમાં જે કઈ આમ વાપરીએ ને એ હાચવીને વાપરવું જોઈએ. એટલે એલા જેવું છે કે ખરાબ સમય આવ્યો હોય ને તો ભૂખ્યા ન રહી શકવી. એવો સમય આવ્યો હોય ને ત્યારે ભૂખ્યા ન રહી ને એવી રીતે આપણે રહેવાનું જીવનમાં કે થોડું એવી રીતનું આપણે કહેવાય ને કે વહીવટ કરવાનો, વ્યવહાર કરવાનો, બચત કરવાની, બચત કરવાની બધું. જેને કરકસરમાં અને લોભમાં બંનેમાં ફરક છે. કે જોતું હોય ને ન વાપરીએ ને લોભ કહેવાય અને જોતું હોય ને માપસરનું વાપરીએ, જરૂરત કરતા માપસરનું વાપરીએ એને કરકસર કહેવાય. એ બરાબર. વાહ વાહ મમ્મી, બહુ સરસ હો. તમે તો હાલતા સુવિચાર બનાવી લ્યો, થઈ જાય. અને આ ચેતુબેન શું કરી રહ્યા છે? હવે આપણે એને મળી લઈએ. ચેતુબેન તો કઈક સિંગના દાણા શેકીને કાંક કાજુ ને બધુંય. હમણાં ગણપત દાદાને અન્નકોટ ધરાવવાનો છે તો લાડુ બનાવું છું. લાડુ છે ને પ્રસાદ માટેના. હા પણ નામ લાડુ કાજુ અંજીર. કાજુ અંજીર લાડુ. તો ગણપતિ દાદા તાસ ખુશ ખુશ થઈ જશે. અને આ બપોરનું ભોજન પણ મુકાઈ ગયું છે. સાંજનો તો આપણે બહારનો જ પ્રોગ્રામ છે. આજે આપણે સોસાયટી પાઉંભાજીનો પ્રોગ્રામ છે એટલે આજે જલસા અને આમ એન્જોય. બપોર પછી સાડી પહેરવાની છે, ગણપતિ વિસર્જન છે એટલે આજે બપોર પછી તો બહુ જ મજા આવવાની છે. અને ગણપતિ દાદા વહી જશે પછી થોડુંક દુખે લાગશે. અને અત્યારે હવે અમે તમને રેસીપી આપી દઈએ કાજુ અંજીર લાડવા. કાજુ અંજીર મોદક. કાજુ અંજીર લાડુ પણ રેસીપી મૂકશું ને. હા હા, પણ આ તો હું નામ સેટ કરું છું. સેટ નહીં કરવાનું, નામ ઓટોમેટિક થઈ જાય. હારું હાલો, ઓકે. અને આ તો વચ્ચે આવવી જ જોઈએ. એક પ્રિયાંશનો અવાજ ને એક આ કુકરની સીટીનો અવાજ. પ્રિયાંશ ને એક મનસ્વી ઘરે ન હોય ને એક છોકરાનો અવાજ ઠામકો ન આવે. હા એ બરાબર હોય ને તો એકનો ન આવે પણ કોની હારે બોલે એક. અને હા એકનો એવું નથી, ઓલા બે એકલા હોય ને તોય એનો અવાજ આવે. હા ઈ છે. અને પછી એના પોતરા કાઢ્યા અને પછી જો આમાં કાજુ નાખ્યા છે આ બધાને હમણાં. અને અંજીર કેમ નાખશો? અંજીર હમણાં હું બધું તને રેસીપી કહું છું. ઓકે સારું, ચાલો તમને આજે રેસીપી આપી દઈએ. અને ચૂલા ઉપર ચડાવવા વગરની લાડવા બનાવવાના. અચ્છા, એટલે ગરમ કર્યા વગર જ તે ચૂલા ઉપર ચડાવ્યા વગરના જ લાડવા બનવાના. અત્યારે મિક્સરમાં પીસવાનું છે એટલે હવે મિક્સરમાં પીસવા માટે જઈ રહ્યા છે. અને શીંગના દાણાનો ભૂકો થઈ ગયો છે. હવે એમાં આપણે દળેલી ખાંડ લેવાની છે. જેટલું મિક્સરનું ખાંડ ભર્યું હતું એટલી જ ખાંડ લેવાની. એટલે જેટલો ભૂકો હોય એટલો સામે ખાંડ લેવાની. બરાબર. હવે આ ખાંડ દળેલી નાખી આપણે મિક્સ કરી દેવાની. એક વાટકીમાં ગરમ દૂધ લઈશું, કરશું આટલું દૂધ. એટલે એટલું દૂધ ગરમ કરવાનું. હા, આ દૂધનો પાવડર છે, મિલ્ક પાવડર. ઈ કેટલો નાખવાનો? 4 ચમચી. 4 ચમચી મિલ્ક પાવડર. મિક્સ કરશું આપણે. પછી જે આ હતપ દૂધ છે ને, ગરમ દૂધ, હા હતપ, એનથી લોટ બાંધવાનો. મિક્સ કરી દેવાનું. મિક્સ. હા, હાથ વગર નો મજા આવે. નો મજા આવે. હતપ દૂધ કર્યું છે એનથી આપણે લોટ બાંધીશું.
બહુ ઝાઝું નથી નાખવાનું, કડક બાંધવાનો છે લોટ, સમજો કડક લોટ બાંધવાનો તો લડ્ડુ રે, નહીં તો વિખાઈ જાય. હા લાવો, મારી બેન પણ ઓલી સુનીતા લાવો બોલો. આમાં ગ્રીન કલર નાખશું, ફૂડ કલર જે આ ડબ્બીમાં આવે ને. હવે આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે 3 કલરના લુવા કરી નાખ્યા છે, ગ્રીન યલો રેડ. હવે લાવીને લાડુ બનાવશું. હવે 3 કલરના એટલે આમ મિક્સમાં બનાવવાના કે અલગ અલગ? નહીં, ભેગા જ બનાવવાના મિક્સમાં. હમણાં હું બનાવું. હાલો, યલો કલરની લુઈ વાળી, પછી એમાં રેડ કલરનો બોલ મૂકશું, એને પેક કરી દઈશું. આ ગ્રીન કલરની લીધી, રેડ ગ્રીન માં રેડ મૂકવાનું છે, યલો એટલે 3 કલર મિક્સ. હા, પછી આપણે એનું કટિંગ કરશું. કયો શેપ કર્યો ખબર છે આપણે? કયો શેપ? જામફળ. જામફળ શેપ. બહારથી ગ્રીન હોય, અંદરથી રેડ નીકળે, સમજાણું? વચ્ચે યલો હોય અને અંદર રેડ હોય. હા બરાબર. હાલો, હવે એક કટિંગ કરીને બતાવી દો. હજી નો કટિંગ, હજી ફ્રીઝરમાં મૂકવાના. ફ્રીઝરમાં મૂકવાના ને પછી કટિંગ કરવાનું છે. આ સૂકું ટોપરું છે, એનું હવે ઉપરથી કોટિંગ કરશું, ડેકોરેશન. બધા લાડવાને એવી રીતે. હજી આ રેસીપી પૂરી નથી થઈ, હજી વાર છે. અમે પૂરી રેસીપી થશે ને ત્યારે તમને કહી દઈશું કે હવે રેસીપી પૂરી થઈ. હા, અને પ્રિયાંશ પૌવા ખાવામાં હજી અહીંયા સવારનો નાસ્તો હાલે છે. હવે લડ્ડુ ને કોટિંગ થઈ ગયું છે મસ્તીનું, બહુ સરસ લાગે છે. હજુ એમનેમ છે તોય હજુ તો આને કટિંગ કરશું, શેપ બતાવશું, કલરનું તમને એકદમ જામફળ જે આમ પસરંગી. ગણપતિ દાદા ખુશ ખુશ થઈ જશે અને આપણી ચેનલમાં છે ને એ જલ્દીથી 1 લાખ સબસ્ક્રાઇબર કરી દેશે. વાહ વાહ વાહ. તો પછી ગણપતિ દાદા ખુશ થઈને જા બચ્ચા દે દીએ તેરે કો 1 લાખ સબસ્ક્રાઇબર. હવે લાડુ ફ્રીઝરમાંથી કાઢી લીધા છે, હવે આપણે એનું કટિંગ કરશું. આવી રીતના કટિંગ કરવાનું છે ને, હાફ હાફ કટિંગ કરવાનું છે. હાફ હાફ અડધું અડધું જ કટિંગ કરવાનું. લાગે છે ને મસ્ત? મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે, જોઈ લો. રેડી 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 એકદમ રેડી. આ જોઈ શકો છો તમે અમારા લાડવા. આજે ગણપતિ વિસર્જન છે ને અમારે બપોરનો સમય થઈ ગયો અને અમારે અણકોટ લાગે એટલે 56 ભોગ. આજે તો ગણપતિ દાદા ખુશ ખુશાલ થઈ જાય. ભોગો ને મિલ્કશેક ને લાડવા, અમારા પ્રિય લાડવા ગણપતિને બહુ જ ગમી ગયા છે એટલે આગળ જ બધાય મૂકી. અને સમોસા ને પકોડા, સેન્ડવીચ ને ઈદડાં, પેટીસ ને હું વાત છે. આજે તો ગણપતિ દાદાને ફૂલ ડીશ. આટલું બધું ગણપતિ દાદાને નવું જમવા મળવાનું. બટેકા ભૂંગળા, ગણપતિ દાદાની જય. गणेश विसर्जन का टाइम हो चुका है गाइस एंड देखो अभी 4 बज चुके हैं घड़ी में, એટલે 4 વાગી ગયા છે. તો હવે જો આ લોકો તૈયાર થઈ ગયા છે એકદમ ફર્સ્ટ ક્લાસ. વાહ વાહ વાહ, સાડી પહેરી છે. મને એમ લાગે છે 365 દિવસ છે ને સાડી પહેરતા ને કેવા લાગે હે? તમે 365 દિવસ સાડી પહેરો તો કેવા લાગો? એમને ગમે જ નહીં, કંટાળી ન જાય આવા સાડી પહેરીને કેમ એડજસ્ટ. કેમ ભાઈ? અમારા બાન દાદા વખતે, અમારા દાદા નહીં બા દાદા વખતે પહેરતા હારી ના ના દાદા ધોઈચું પહેરતા. અમારા બા ને એ બધા સાડીઓ જ પહેરતા. તો એ કંટાળી નહીં જતા હોય, ખેતરોમાં કામ કરતા. પણ અમે પહેરતા ને છોટુડા
પણ અમે પહેરતા ને તો અમને ફાવે પણ અમે નથી પહેરતા એટલે અમને ન ફાવે. હવે તમારે હાડીઓ જ પહેરવાની છે, નહીં પહેરાય. ઓકે, એટલે હામું બોલવાનું છે. આમ હું કેમ બોલી? મેં જવાબ આપ્યો પ્રશ્નનો. વાહ, તારો પ્રશ્નનો જવાબ. વાહ વાહ જોઈ મેના આપો રાણી. જવાબ. જોવો હવે આ જોવો. રિહાણા છે, ભાભી એમ કહે છે જો reels એમાં એવું છે, હમણાં મેં ભાભીનો ફોટો ન પાડી દીધો ને એક, reels cancel. એટલે હવે ભાભી રિસાઈ ગયા છે, એટલે રીલ્સ કેન્સલ ને એવું બધું કરે છે. તો મારે માટે થોડું કરો છો તમે રીલ્સ કેન્સલ? ફેમસ તો તમે થાવ છો. મારે કોઈ autograph માંગવા નથી. ઓટોગ્રાફ બધા માંગવા આવશે, પણ રેશુના માંગવા આવશે, તમારા નહીં માંગવા આવે. બસ ઓકે કાંઈ વાંધો નહીં. ઓકે ઓકે. જોયું કાંઈ જોયું નહીં, ફોન આપો, કેવી જલન થાય છે, લેતા જોયું? હમણાં ફોટા પાડી લો. હા પાડી લે. ફોટાળા છે, ફોન કહેવાનો છે, ફોન ખાલી. કેમ? તો મને કોઈ દી યુઝમાં લેવા જ ન દીધો ફોન. હા તો પણ લઈ જાજો ને ફોન ને. આવા તો 1717 ફોન મારે અહીંયા રખડે છે. આમ જો આમથી આમ આખા ઘરમાં 1770. 1717. 17. હા ખાલી 17 હોય તોય બસ. તે પણ એટલા પૈસા મને આપી દીધા હોત તો ક્યાં ઈ એટલે ઈ ફોન ના પૈસા જ રખડે એમ એમ જ કહું છું. એક ફોન ના ગણો તમે. હા પણ ઈ જ કહું છું, એટલા પૈસા જ પડ્યા છે ખાલી. તો અત્યારે બપોરે ચા બની રહી છે ને આ શું છે ભાભી? કઈ ખબર નથી પડતી આ શું છે. ઈ હોય. હે ઈ હોય. એટલે શું હોય? ઈ માવો નાખીને પેલું બનાવેલું છે. શું બનાવેલું છે માવો, એકચ્યુઅલી? પેંડા બનાવ્યા છે. ઓહો ચાખો, માય taste ગોડ. કરો. મારે કોઈ વસ્તુ ટેસ્ટ નહીં કરવાની આ નથી. ઈ ભૂલાઈ જ ગયું. અંકો કર મેકઅપ વયો જશે. અરે મેકઅપ કરીને આવ્યા છો તમે બે? મેં કીધા ધોળા કેમ લાગે છે? આમ કાંઈ મેકઅપ નથી કર્યો. તો લિપસ્ટિક કરી ખાલી. લિપસ્ટિક જ કરી છે. ખોટુડા. હા છે પૂછો. આ જો અહીંયા મેકઅપ સામો દેખાય છે. મેકઅપ થથેડા માર્યા, થથેડા. બટો તો હાથ આમ અડાડીને જો. ઉપર પાવડર લગાવી એવું પેલા હાથમાં, પછી આમ કી નામ કરો ને એટલે પાવડર આવે. એવી રીલ્સ બનાવી તારે. પપ્પાની ચા બની ગઈ છે અને હવે ભાભી અને રેશુ જાય છે હવે વિસર્જનમાં. સાડીઓ પહેરીને આજે બહુ સાડીઓ પહેરવાની છે. ભાભી બીજું શું આયોજન છે? ગુલાલ ને કંકુ ને મોજે મોજ. મોજ. બીજું શું છે ભાભી? બીજું શું છે? શું છે હું તમને એમ પૂછું છું. ગરબા લેશું અમે. હે ગરબા લેશું. ગરબા લેશો? બીજું સાંજે પાવભાજીનો પ્રોગ્રામ છે. પાવભાજીનો પ્રોગ્રામ છે. તો તમે પાવભાજી બનાવવાના છો ને તમે? નહીં તો? એ તો બીજે જવાના. અમે તો બહાર જવાના છે. ક્યાં જવાના છો? અમે આ તમારા ભાઈ ફ્રેન્ડ ને જમવા જવાના છે. નકરું બહારનું જ ખાવશો, નકરું બહારનું જ ખાવશો, તમને ખબર નથી પડતી? ઘરે જમવા જવાના છે ને એથી ત્યાં હોટલમાં જવાના. હા મને બધી ખબર છે. પોતાને ખવાતું નથી ને એટલે. હા અને અમે ખાશું પાવભાજી અને તમે ખાજો વડ. વળ નહીં ખાવ, અમે ખાવું ફ્રૂટ. ફ્રૂટ હા ખાજો ફ્રૂટ છે ને એ હેલ્ધી વસ્તુ આવે. ફ્રૂટ ખાજો અને હેલ્ધી અમે વસ્તુ ખાશું ખાવાની હોય. હા. સમજી? ચાલો આ લોકો તો જઈ રહ્યા છે અત્યારે વિસર્જન તરફ. તો હવે મારે તો કઈ જવાય એમ છે નહીં. મારે કેમ કે એ ટેસ્ટ જ એક છે 7 દિવસ માટે, એટલે જવાનું તો છે જ નહીં બહાર ઘરની. હું અહીંયાથી જ એન્જોય કરીશ બહારથી જ તે કે આ આપણા સોસાયટીના વિસર્જન કેવું છે, આ વખતે વિસર્જન કેવું રહેશે જોઈએ. અને ઢોલ નગારા સાથે અત્યારે શરૂઆત તો થઈ જ ગઈ ને એ બધા નીકળે છે. હાલો બાય હો ભાઈ, હાલો એન્જોય કરજો. બાય બાય. ફાઇનલી હવે અમારે ત્યાં ગણપતિ વિસર્જનને પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે અને હોળીમાં બેસાડી દીધા છે ગણપતિ દાદાને. અને ભવ્ય આયોજન છે વિસર્જનનું, પણ માંદગીના કારણે થોડુંક તમને તો ખબર જ છે કે વ્યવસ્થિત રીતે થયું નથી આ વખતે ગણપતિ. પરંતુ બીજું કારુનો અહીંયા બેઠો તો મસ્ત મજાનું આનું આયોજન એકદમ મસ્ત રીતે ચાલી રહ્યું છે. તો બસ અહીંયા જ બ્લોગનું એન્ડિંગ છે અને આજે જ અમે અહીંયા વિસર્જન કરી રહ્યા છીએ. આજનું ફાઇનલ અને ફાઇનલ શું લાગે છે આમાંથી શું થશે? એની ગેસ? ચાલો જોઈએ શું થશે. વાત છે શું વાત છે ગણપતિ દાદાની ભવ્ય વિદાય. શું વાત છે. ગણપતિ બાપ્પા
બસ આજ હતો એન્ડિંગ. તો હવે કાલે ફરીથી એક નવા બ્લોગ સાથે મળી જાય. ત્યાં સુધી તમને લોકોને જય શ્રી કૃષ્ણ. બહુ બધી શુભકામનાઓ તમને ગણેશ વિસર્જનની.